મન, આત્મા ને મગજ. માઇન્ડ. માઇન્ડ એટલે બ્રેન. બ્રેન મન અને અને આત્મા. મન અંતસ્કરણના ભાગમાં જ્યારે ડિસ્ચાર્જ થવાનો થાય છે, આ બ્રેન છે ને, તે બ્રેન તો ચાલુ જ રહે છે નિરંતર. પણ એના હિસાબ છે તે 3 ને 3 મિનિટે હિસાબ આવે, તે વ્યવસ્થિત ના મારફત આવે, બ્રેનમાં આવે. બ્રેનમાંથી મનના થ્રુ ડિસ્ચાર્જ થાય. એટલે વિચાર આવે તમને. વિચાર આવે તે વખતે વિચારોનો ગુજરો ભર્યા કરે ત્યારે તે ઘડી મન હોય છે. અને આત્મા એ જાણે, બધી એ બધા જ વિચારોને જાણે તે આત્મા છે. આ બધા વિચારોને જે જાણે તે આત્મા છે. વિચારોમાં તન્મયકાર થાય તે આત્મા નથી. વિચારોમાં તન્મયકાર થાય એટલે આત્માની શક્તિ ઘટી ગઈ. ત્યાં આગળ જીવાત્મા કહેવાય. તો જીવાત્મા અને શુદ્ધાત્મા તો બધું જાણ્યા જ કરે અંદર. તારે શુદ્ધાત્મા તમને શું વર્તે છે એવું મનની બધે વિચારો જોવામાં આવે છે. એટલે એના વચ્ચેનો મારે ભેદ જાણવો હતો. શું થાય? ભેદ તો આત્મામાંથી જાણે ને. ભેદ જાણવો હતો. ત્રણેય વસ્તુ આ પ્રમાણે ભેદ છે. જયારે વિચારની સ્થિતિ હોય ને ત્યારે વિચારો સજીવન નથી, નિર્જીવ વસ્તુ છે. શું છે? વિચારો નિર્જીવ છે. ત્યારે ઈચ્છા અને મનની વચ્ચે શું ફરક? ઈચ્છા અને મનની વચ્ચે શું ફરક? ઈચ્છા મનમાં જે વિચાર આવે ત્યાર પછી બુદ્ધિ નિરીક્ષણ કરે કે આમાં ખરું કયું ખોટું કયું, સમજ પડે ને? ત્યાર પછી ઈચ્છા શરૂઆત થાય. સમજે પડે ને? એનો બુદ્ધિ એનું એ કરે, પૃથક્કરણ કરે કે સાચું કયું સારું કયું, પછી ઈચ્છા પ્રગટ કરે. તો આ બધું આમ જયારે દુકાન હલવાની દુકાને આપણે બધું જોયું એટલે મન વિચારે ચડે, આ લઈશું, તે લઈશું, તે લઈશું, તે લઈશું, તે લઈશું. પછી બુદ્ધિ છે તે વિચાર કરે અને ડિસિઝન લે કે આટલા જ પૈસા છે. શું છે? પૈસા એ બધું અનુસંધાન કરી અને પછી છે તે લેવાનું નક્કી કરે ત્યારે ઈચ્છા ઉત્પન્ન થાય કે આ લ્યો. શું કહ્યું? સમજાય છે ને? એટલે બધું સંચાલન અંદર અંતસ્કરણમાં બધું ચાલ્યા કરે છે. અંતસ્કરણમાં સંચાલન ચાલે એ બાહ્ય કર્મ પાછું એ પ્રમાણે થાય. પણ સંચાલન કરનારો તો આત્મા ને. સંચાલન કરનાર કોણ? કોઈને આત્મા ચલાવવું નથી પડતું. સ્વયં સંચાલન ચાલ્યા જ કરે. જ્યારથી જન્મ થાય છે ને ત્યારથી ચાલ્યા કરે તે મરણ પથારી ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું. જ્યાં સુધી અહીંથી શ્વાસ લેવાય ત્યાં સુધી આ મશીનમાં કોઈ જાતનું બંધ થવાનું નહીં. અહીંથી શ્વાસ લેવાય, શ્વાસ બંધ થઈ જાય તો બંધ થઈ જાય. ઓટોમેટિક ચાલ્યા જ કરે. આ શ્વાસે લેવાય, તમે લેતા નથી. આ તો ડાક્ટરો કહે છે હું લઈશ ઊંચો શ્વાસ ઊંચો લે, તો રાતે કોણ લે છે? જો તમે લેતા હોય તો રાતે શ્વાસ કોણ લે છે? આપોઆપ લેવાય. એ તો સમજાય ને? મારે સાથે તમે લેતા નથી. ઓટોમેટિક ચાલ્યા જ કરે છે. સમજવાનું જરૂર છે. આ તો બધા કે છે મેં શ્વાસ લીધા, ઊંચા શ્વાસ લીધા, સંડાસ જાય, આમ કર્યો, સવારમાં ઉઠ્યો, વહેલો ઉઠ્યો. સાચી વાત છે? કરેક્ટ વાત છે? આપણે કઈ ઊંઘી જવું છે ને? હા મારે જયારે પછી પાછું બીજા ક્યાંય ખરું આજે ઊંઘ ના આવી. તું ઊંઘી જવું છે ને તને ઊંઘ ના આવી. બે વિરોધાભાસ કેમ વાત કરે છે? વિરોધાભાસ હોય ખરી? હું ઊંઘી જઉં છું એટલે પોતાની શક્તિ પોતાને જણાવે છે કે હું ઊંઘી શકું છું, અને પાછું બીજા કે મને ઊંઘ ના આવી. તમારે કોઈ એવું નહીં બનેલું ઊંઘ ના આવી હોય એવું? તે તમારી શક્તિ જ ના આવી કે બીજાની બીજી કોઈની આડખીલી છે? શું કે છે? આપણી શક્તિ હે કોઈની આડખીલી હશે મને લાગે. પણ કોઈ પણ વિચાર ચડીએ વચ્ચે વિચાર ચડીએ તો ઊંઘ તો ડિસ્ટર્બ થઈ જાય છે. વચ્ચે કોઈ પણ જાતના વિચાર આવે, દાદાના વિચાર આવે તોય ઊંઘ ઉડી જાય. હા, વચ્ચે આખી ઊંઘ કલાક નીકળી જાય. પણ ઊંઘે પોતાના તાબામાં નથી ને વિચાર આવે તે પોતાના તાબામાં નથી. બધી પરસપતા છે બધી.
આખી પર સત્તા છે શું? પર સત્તાને પોતાની સત્તા છે એવું માને છે જીવ. એ નમ્રાંતિ. શું પર સત્તાને પોતાની સત્તા માને છે? થોડુંક તમને સમજાયું મને આ શબ્દ વાક્ય એક બે આની સમજાયું કે ચારોને શું કે છે? સમજાય એટલું સમજાય તો બહુ ઉકેલ આવે. આ પર સત્તા છે તેથી હું કહું છું સંદાસ જવાની શક્તિ આ વર્લ્ડમાં કોઈ જન્મ્યો હોય તેને પોતાની સ્વતંત્ર શક્તિ હતી નહીં. સંદાસ જવાની સી રીતે માન્યામાં આવે? તમને માને આવે એ વાત નથી આવતી ને? તમને આવે છે? પેલા ભાઈને આવે છે? સી રીતે માન્યામાં આવે? જયારે અટકે ત્યારે ખબર પડે કે ઓ આ તો આપણી શક્તિ. ડાક્ટર બોલાવો, ડાક્ટર બોલાવો, ડાક્ટર બોલાવો. આચાર્ય બધા મારી મેં આટલું કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું, બધું આમ કર્યું, પદ્માસન કર્યા અને આમ એ કર્યું, તે કર્યું, બધું આ બોલે છે એ બધું જ ભ્રાંતિ છે. જેને અનકોન્શિયસ બનાવવા હોય તે શું દર કઈ રીતે થાય? હે અનકોન્શિયસ દવાની શીશી સુગાડીને અનકોન્શિયસ બનાવે છે. ઠીક છે. એ તો પેલું સીસી સુંગાડીને બેભાન બનાવે છે, દવાની સીસી સુંગાડીને. એ તો શું ત્યાં આગળ ક્યાં જાય છે આધ્યાત્મિક શક્તિ? હા, તે તે વખતે આધ્યાત્મિક શક્તિ ક્યાં જાય છે એમ પૂછે. આધ્યાત્મિક શક્તિ એ શીશી ઊંઘાડે છે ને તેનાથી આ બધું મગજ બધું આ બધું ડલ થઈ જાય. બધું જ્ઞાન જે જ્ઞાન તંતુઓ છે ને તે બધા ડલ થઈ જાય ને એટલે પહોંચે નહીં. પછી ત્યાં આગળ કાપે નહીં, પહોંચે નહીં મગજમાં. શું પહોંચે નહીં એટલે એની અસર ના થાય છે. અને આત્મા તો ખસી જ જાય છે. જ્યાં આગળ વેદના થાય એવું હોય ત્યાં આગળ આત્મા હોય નહીં. આત્મા તો અમુક વેદના વધી નહીં એટલે કોઈ સ્ત્રી હોય દવાખાના મૂકી હોય ડિલિવરી માટે તો વેદના વધી એટલે સ્ત્રી બેભાન જ થઈ જાય હંમેશા. અમુક વેદનાથી આગળ આત્મા હે નહીં, ટકે નહીં, બેભાન કરી નાખે. તે આત્મજ્ઞાન વાળી સ્ત્રી હોય, આત્મજ્ઞાન વાળી સ્ત્રી હોય તો પછી એ વિજ્ઞાન સહન કરી શકે કે નહીં? તે ના થઈ જાય. હે તે ના થઈ જાય. બરાબર ને? અને તે જો કચાશ થઈ જાય બરાબર. તે ના થાય. એ જાગૃતિ એની ના જતી. એ જ્ઞાનની જાગૃતિ તે વખતે જ કામ લાગે, આવા ટાઈમ જ કામ લાગે ને. જો મારા બદલે તમને થાય. તમે અત્યારે જાગો છો કે ઊંઘો છો? વિચારો નિર્જીવ છે, વિચારો નિર્જીવ છે એવું તમે કહ્યું. હા, પણ હવે બધી જે બહારની રિલેટિવ ક્રાંતિઓ અને રિલેટિવ ફેરફારો થયા તે તો વિચારોના, લેખકોના કે સાયન્ટિસ્ટના કે પોલિટિકલ સાયન્ટિસ્ટના, એ બધાના વિચારના જોડે બધા બહારની ક્રાંતિઓ તો થઈ. હા, પણ કોઈ જીવતો જ નથી ને. પણ જ્ઞાનીની ભાષામાં કોઈ જીવતો નથી. આ તો ઊંઘમાં જીવે છે લોકો. પણ એની ઇફેક્ટ ઉઘાડી વાંખના ઊંઘમાં જીવે છે લોકો. પણ એ બહારની દુનિયામાં વિચારોની ઇફેક્ટ તો જબરજસ્ત છે ને. એ નિશ્ચેતન ચેતન છે. કેવું છે? હા, નિશ્ચેતન ચેતન. ખરેખર ચેતન નથી. એ બરોબર. પણ વિચારોનું જે બળ આવે છે એનાથી તો અમારું રિલેટિવ હાલી જાય છે ને. આ લોકો આંખે જુએ છે, કોને સાંભળે છે, આ વાતો કરે છે, બધું કરે છે, કકડાટ કરે છે, ગારો પડે છે, મારા કરે છે, બધું નિશ્ચિત. એમાં ચેતન નું કશું નથી. તો પછી માણસ વિચાર વિહીન બની શકે ખરો? માણસ વિચાર વિહીન બની શકે એમ પૂછે. હે? વિચાર વિહીન અથવા વિચારની પેલે પાર જઈ શકે કે નહીં એમ કે છે. વિચાર વિહીન તો તમે થયેલા, પણ વિચારોને પાછા તમે તન્માયાકાર થવા દોડો. તમને મીઠાશ લાગે છે દોડો. અને કેટલુંક તમારે ફરજિયાત કરવું પડે છે. ના, એમનો પ્રશ્ન છે, ભાઈનો પ્રશ્ન છે, વિચાર વિહીન થોટલેસ કેવી રીતે થઈ શકે? એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? થોટલેસ એવું છે ને. થોટલેસ થવા માટે આ જાગીએ ને આમાંથી તારે થોટલેસ થવાય. આમાંથી જાગીએ તારે. આ ઊંઘમાં તો થાય ને. સહેલામ સહેલો રસ્તો કયો હોય? હે? સહેલામ સહેલો રસ્તો કયો? મારી પાસે આવજો.
સહેલો રસ્તો તો અહીં છે, બીજો રસ્તો તો સહેલો મન નથી દેખાતો. તમને સહેલો લાગે તો એ પ્રમાણે સ્વીકારજો, ના લાગે તો આપણે એ ક્યાં કરાર કર્યા છે? આનું બી કરાર કરતા નથી આપણે. તો કશું એડવાન્સ લેવાનું નથી હોતું, પાછી એ નહીં લેવાનું. એટલે આમાં ક્યાં છેતરાવાનો ભય છે? છેતરાવાનો ભય નથી. અને ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. કેશ છે, પછી તમને રોકડું મળે પછી શું જોઈએ? એથી વધારે તો ના જોઈએ ને. દાદા પણ અમે બધા માણસો જોડે આવા જૂના અને નવા સંબંધિત જોડે કરાર કરતા જ જઈએ છીએ. આ કરારની વાત નીકળી ત્યારે જૂના અને નવા સંબંધો જેમ જેમ માણસના સંબંધોનો પ્રવાહ આવે છે એમ વચ્ચે વચ્ચે સારા ખોટા માણસો ગમે ના ગમે એની જોડે અમે કરાર કરતા જ જઈએ છીએ. એવું દેખાય જ જાય છે કે આની જોડે આનું જોડે સ્ટેશન કરવા જેવું છે અને કરાર કરવા જેવા છે એમ જાણી પછી મન કરાર કરતું થઈ જાય છે. નવા નવા સંબંધો વધે ને અંગાત ધંધામાં બધે તે માન બધા સંબંધોની જોડે કરાર કરતું જ ચાલે છે. કરાર છોડે છે, કરતા નથી. કે છોડવાના કરાર કરે છે કે હવે આપણે છૂટા થયા. તમને એમ લાગ્યું બંધાવાના કરાર થયા એવું લાગ્યું? હા, અહીં ગમે એવું છે એવું દેખાય છે. છૂટવાના કરાર કરે છે કે હવે આપણે છૂટા ભાઈ, હવે જો તમારું પતી ગયું તમારું છૂટવાના કરાર કરે. ના પણ દાદા એ તો ગમતાય કરાર થાય છે. હમ? ગમતું થાય છે વચ્ચે મન તો ગમતા કરાર એ કરે કે આ હોય તો સારું. ના, હે એ કરાર છૂટવાના થાય, છૂટવાના કરાર. અને આ ભાઈ કરે ને એ બધા બંધાવાના કરાર કરે. પણ અમને કોઈ વ્યક્તિની કે કોઈ પણ માણસોની મળવાની વધારે ઈચ્છા થાય તે કરાર થતો જાય ને આ હોય તો સારું, આ દોસ્ત આવે તો સારું. ના, કરાર છૂટવાના પણ કરાર. હવે આવું છૂટે આપણે બધા હિસાબ ચૂકતે થઈ જાય. તો ના પણ એ ફરી આવે એવું ઈચ્છીએ ત્યાર પછી છૂટવાનું કાંઈ?